અષાઢી વાદળના કાળા ધોબળના અંબારે જોડે દસ હોતો રાતે માથે ઉતરીના ધારા કાતો ભીગોરા ભોગના માથે બાહરની કટાડી જડી હે ધારા બેઠ દાદા મંડાળા કે પાર કાતો કંડેરા ચંદ્રમાળા પડના પાણીવાળા આપી ગુંડ બાળા આસના ગંગાવાળા તે કંગાળા ટીકાળા ફાડી નાખ્યા હળા માથે દળા દળા ફેલી આતી તોળના તો હદાવાળા માહે પાડા આજે આપણે સૌરાષ્ટ્રમાં જ નહીં ખાલી ઉત્તર ગુજરાત સુધી મહેસાણા સુધી સાહિત્યકાર તરીકે મને ગૌરવ છે. આ બધા સાંભળો છો તો ત્યાંના મિત્રો પણ એને વંદન કરું. સાહેબ ત્યાંના 5-5 વર્ષના છોકરાઓ અમુક આવીને એમ કે તમારું સપાકરું સાંભળે થઈ જ હુએ. મેં કીધું બસ અમને અમારા માટે આ ઘણું મળી ગયું. આજ અમારું બધા સાંભળે છે અને આ બધો સૌરાષ્ટ્રની લોક સાહિત્યની વાતો મહેસાણામાં જઈને કરે છે પણ ત્યાં બધા સાંભળે છે. બોલો આ કારણ કે સંસ્કૃતિની તો ભૂખ કોને ન હોય સાહેબ. આ તો સંસ્કૃતિની વાતો છે. એટલા માટે આ સપાકરામાં આપણે થોડી વાર લહેર લઈએ. ગૌરવ લઈ શકે એવો હિન્દુ શાલિગ્રામ મહારાણો પ્રતાપ 25 વર્ષ સ્વાભિમાન માટે નમવું નહીં એક બાદશાહને એના માટે જજુમી રહ્યો હતો ધરા માટે સ્વાભિમાન માટે. અને એ વખતે ખાઈ સી ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પિયના વારી સરસરી તાન को मारतन उगे न पसी ब्रह्मना प्रमित होके हर सोड़े नहीं हरि ध्यान को ऐसे ही प्रताप राणा तुझे नहीं मान को पण महाराणा प्रताप जरा कदाच एनो शेरो लेवाई जाए नबळो शेरो लागे. महाराणा प्रताप થાકી ગયા હું જ્યારે દેખાય તેથી ક્ષત્રિયાણી ઈ રાજપૂતાણી અજબદે પવાર નામના રાજપૂતાણી ધીરે ધીરે પાસે જઈને કહેતા હતા રાણાજી આમ નર્વસ કેમ લાગે છે શેરો? તો કે બસ એમનમ એમ કહેતા હતા તમે જો થાકી ગયા હો ને તો કાઈ વાંધો નહીં પોરો ખાઈ લ્યો કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો દિયો આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ. આ આપણી પરંપરા છે. અદ્ભુત વાતો છે સાહેબા. અને એટલા માટે પણ આ તો મહારાણા પ્રતાપને મૂછનો એક વાળ ગણવો હોય તો ગણી લેવાય. હો ભાઈ આમ થોભા છે ઊંચા મંડે થવા ગૌરવમાં પોતાના ઘરનું માણે